हाँ, मारू नाम अमीन भाई इब्राहिम भाई मेड़ा, वोट नंबर 2। आज रोज केशोद नगरपालिका ની ચૂંટણી એનું મતદાન. ચૂંટણીના મતદાનમાં એવું થયું કે લગભગ અમારે 6 બૂથ છે. 6 બૂથની અંદરથી એક બૂથની અંદરથી એવી ફરિયાદ આવેલી છે કે ભાઈ 2 નંબરનું જે મારું આવે બટન, મારા પોતાનું નામવાળું, કે ભાઈ અમીનભાઈ ઇબ્રાહિમભાઈ મેડા, એ 2 નંબરનું બૂથ અને 2 નંબર મારા, એ જે બટન છે એ બટન હાલતું નથી. ઓકે, એટલે મને 4-5 ફેરી રજૂઆત આવી, પણ મેં કીધું ભાઈ ઠીક છે, હાલ્યા રાખે, થતું હશે, મશીન છે. મારા પોતાના ઘરના ફેમિલીમાંથી મારા ઘરના બૈરાઓ એ લોકો ગયા તો એને મને કીધું કે ભાઈ તમારું એક બટન નથી હાલતું. તો મેં કીધું હવે બીજા બધા વાતો કરતા હોય, કોઈ આવતી હોય, પણ અમારા ઘરના માણસ મને એમ કહે છે કે ભાઈ તમારું બટન હાલતું નથી. ઓકે, એટલે મેં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી કે આ 2 નંબરનું જે બૂથ છે એમાં 2 નંબર છે, એમાં મારું બટન હાલતું નથી. એટલે પ્રિસાઇડિંગ ઓફિસરે ત્યાં તરત એક્શન લીધો મારી માથે. એમ ના હોય ને આમ ન હોય, ચાલુ જ છે ને આમ છે ને ફલાણું છે ને. એટલે મેં કીધું સાહેબ તમે મતદાન કરાવો મારી રૂબરૂ. તો કે નહીં, તમારી રૂબરૂ કંઈ ના થાય. તો મેં કીધું મને કેમ ખબર પડે કે ભાઈ આ મતદાન મારામાં થાય છે કે નથી થતું? કે એ અમારા રૂલ્સમાં નથી. અચ્છા, ઓકે, તો મશીન બંધ છે એ તો તમારા રૂલ્સમાં છે ને? કે હા. તો કે અમે બહારથી માણસો બોલાવીએ છીએ, ચેક કરાવીએ છીએ, મશીનનું આ છે. અડધી પોલે કલાક થઈ, ચેક તો વાળું તો કઈ એવું નહીં, પણ સારી પોલીસ આવીને અમને અમારા ઝપાઝપીને અમારા ગાંઠલા પકડ્યા ને શું કરે છે, એ જેલમાં પૂરતે શું ને. અમે કીધું પૂરતી હોય, દાદાગીરી કરવી હોય તમારે ભાજપના પેટા પીરીને કામ કરવો હોય તો કરો, અમને કઈ વાંધો નથી, ઠીક છે. અને એમને કીધું કે ભાઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર છે એને મશીન બદલાવવાની વાત કરી કે આ મશીન મેં સીલ કરી દો, નવું મશીન મારી દો, કે એ પણ ન કરી શકીએ. અચ્છા, તો મેં કીધું એક કામ કરો, આ બંધ કરો અને મને કાલે મારી રજૂઆત છે કે તમે કાલ ફરીથી મતદાન કરાવો. મારી જે રજૂઆત છે